સિમ્બોલ માર્યો તારા લીધે મજા ને મજા દયા છે તારી બાકી નથી અમારા ગજા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ દોસ્તો. આજના વ્લોગની શરૂઆત કરીએ. ચાલો. માનસી મેડમ, સવારમાં તૈયાર કેમ થાવ છો? ઓફિસે જવાનું છે. ઓકે. લેપટોપ કેમ આ બેગ મને ગયેલા? આ લેપટોપ છે ને તારા હાળાને આપવાનું છે. અને આ લેપટોપ નું બેગ છે ઈ ત્યાં પડ્યું છે. આ વરસાદના લીધે મેં મારી બેગમાં લઈને આવ્યો હતો, પણ અત્યારે હવે એને આપવાનું છે. તો આ બેગ એને આપી દઉં તો પછી આવતા જતા બેગ લઈ લેશું. ઓકે. તો આ કોની ન્યા લેતું જવાનું અત્યારે? અત્યારે માનસી મેડમ ની ઓફિસે લઈ જવાનું છે. ત્યાંથી લેપટોપ લઈ જશે. માનસી મેડમ ઓફિસે લઈ જાય? હા, લઈ જાતે. અમાર મોટો ભાઈ ઓફિસ જવાની તૈયારી કરી રહ્યો છે. ગાડી શરૂ થતી નથી. કિક તો મારવાની પૂરી આળા. કિક તો મારવી જ નથી. क्या हुआ? हाँ, કિક મારે તો થઈ જ છે. મારા મેડમ જો બે બેગ લઈને જાય હો. બે બેગ લઈને જાય. એક બેગ આ અમારા શેરીના મામા છે. બે બેગ લઈને જાય. એક બેગ સુંદર ને આપવાનું છે. એક ભૂલી ગયા લાગે. મેડમ ગેટ બંધ કરતા ભૂલી ગયા હતા. બંધ કરીને પાછા ચડી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. હવે આપણે ઓફિસ જવાની તૈયારી કરવાની છે. તો ચાલો ઓફિસે જઈએ અને ઓફિસે જ મળીએ. ફાઇનલી ઓફિસ જવા નીકળી ગયા છીએ. તો મસ્ત વ્યૂ, સવારનો નજારો, વાતાવરણ બહુ મસ્ત સવારનું. આ અમારો પાસોદરા ગામ. એમાં મહાદેવનું મંદિર બહુ જોરદાર છે. ઓફિસ તો પહોંચી ગયા. લિફ્ટ શરૂ નથી એટલે દાદરા ચડવા પડે. બેઝમેન્ટ નું પાણી ખાલી હજી નથી થયું. હજી થઈ રહ્યું છે. ઓફિસે પહોંચી ગયા છીએ. એડિટિંગ વાળા એડિટિંગ કરે, આપણે પણ એડિટિંગ કરીએ જ છીએ હો. આપણી ઓફિસનો વ્યૂ કેવો લાગે એક જરાક કોમેન્ટ કરજો. એવી એડિટર નો ફોનમાં ગાણા ખાતા કે જોવે. અને અમારા પિન્ટુભાઈ હેવી એડિટર. હા મારા જો હજુભાઈ હો, નવરા. આ છે અમારી ઓફિસ. આ અમારા એડિટર પિન્ટુભાઈ જોરદાર એડિટિંગ કરે છે. કોઈને એડિટ કરવું હોય તો જણાવજો. હે પિન્ટુભાઈ ની રીલ જોયું હોય તો કરો પિન્ટુભાઈ પ્લે. વેડિંગ ની રીલ બનાવી રહ્યા છે. ઓફિસ થી નીકળી ગયા પિન્ટુભાઈ.
દાદર ઉતરવા પડે છે લિફ્ટ શરૂ નથી એટલે હા હો આ અમારા ઓફિસ નો બેઝમેન્ટ પાણી ખાલી થઈ રહ્યું છે અને અંદર બાઇક પણ છે ફાઇનલી આપણે ઘરે જવા નીકળી ગયા છીએ પાણી તો ઘણી જગ્યાએ ભરેલા જ છે વાતાવરણ કેટલું મસ્ત છે મેદાન ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ હવે ભગવાનના દર્શન આપણે કરી લઈએ એ ભગવાન આજનો દિવસ મારો શું મંગલ રાખ્યો થેન્ક યુ મારાથી કાંઈ ભૂલ ચૂક થઈ હોય આજના દિવસમાં તો મને માફ કરજો ભગવાન મમ્મી આટલા બધા મકાઈના દાણા નું કરવાનું સેવડો બનાવવાનો છે. અત્યારે જમવામાં હા એ મકાઈનો સેવડો જ ખાલી હા, એમાં કાંદા નાખવાના, ટમેટા, સેવ અને ધાણા. તો મજા આવી જાય સ્વાદ મસ્ત થાય. ઓકે બનાવી નાખો હાલો જલ્દી આગળ જ બની જશે. હવે સુગંધ બહુ મસ્ત આવે ચેવડો બની ગયો હા હો. બની ગયો હોતે ને તો આ બીજો ચેવડો કેમ બે એક કાંદા વાળો છે, કાંદા વગરનો છે. એવું છે તો આ કાંદા વાળો કોની હાટું છે માનસી હાટું મારી. ઓહો એની હાટું કેમ અલગ હોય બધું એના કાંદા વાળો ભાવે એટલે. હે મોર માનસી મેડમ ઓફિસ થી આવી ગયા લાગે છે આવી ગયા આવો. હે થાકી ગઈ બહુ થાકી ગયો થોડી થોડી બહુ થાકી ગઈ મોડું છો દાવા એટલે કેમ લેટ થયું ભાઈ મોડા આવ્યા તમે એવું છે હે ભાઈ આજ કેમ લેટ આવ્યો આજે એમાં એવું હતું સર 10 દિવસ ફરવા ગયા હતા હા. લેહ લદ્દાખ ની બાજુ તો એના વિડીયોઝ ને ફોટોઝ ને એવું આવ્યું હતું તો થોડાક શોર્ટ એડ કરવાના હતા કલર કરેક્શન કરવાનું હતું તો એમાં થોડોક ટાઈમ ગયો એટલે અત્યારે લેટ થયું હે તો આજ કેમ તમારે લેટ થયો ટ્રાફિક હતી ઠીક તા જમવામાં શું બનાવ્યું ખબર છે તમને મકાઈ સેવડો છે આમાં જો ટમેટા કાંદા સેવ આ તો અમારે ભાઈને મજા આવી જાય મકાઈ સેવડા હે બે વેરાયટી છે એક મરચી વાળો છે અને એક ખાધો છે મરચી વાળો ને કાંદા વાળો વેરાયટી અમારે આ મેડમ નો છે આ મેડમ અમારે બધા અલગ છે અલગ જ છું અમે તો આ હેને ડીશ તૈયાર કરી તારે ખાવાની આપણે આ મકાઈનો ચેવડો લઈ લીધો છે હવે એની ઉપર આપણે કાંદા નાખીશું ત્યાર પછી ટમેટા નાખીશું હવે રહી સેવ પછી આપણે આને ખાઈશું કેવો લાગે સેવડા એકદમ મસ્ત પારણીએ ઝૂલે રે ઝુલાવે એની મમ્મી રે ગોપાલ મારો પારણીએ ઝૂલે વાલી અમને અમારી ઝૂંપડી વાલી અમને અમારી ઝૂંપડી વાલી અમારી ચેનલ નાની છે વાર નહીં લાગે સબસ્ક્રાઇબ કરો